ભગવાન નારાયણનું નામ છે 4 અક્ષરનું છે. કૃષ્ણ શબ્દ 2 અક્ષરનો છે. રામ શબ્દ 2 અક્ષરનો છે. પણ એક શબ્દમાં તમામ સંસારના સુખ સમાઈ જાય અને દેવને પણ એના ખોળામાં ખેલવાનું મન થાય એવો જો કોઈ શબ્દ હોય તો એ શબ્દ માં છે. અને એટલા માટે માં મોટી છે. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રણું છેક તો રાખતો કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રણું છેક તો રાખતો કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. માથી મોટું કોઈ નહીં, નલે ને હોય ધડધડ કે જગદીશ. સૌ કોઈ તમારે શીશ, હમણાં આગળ આવ્યા. ભગવત તો બધીને સૌ ભવસાગર તર્યા. અન નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તર્યા. નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. તારે ખોળીએ ખેલવા હું મુક્તિ ન માંગુ, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માંગુ. હે તારે ખોળને ખેલવા મુક્તિ ન માંગુ, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માંગુ. હે તારે ખોળને ખેલવા મુક્તિ ન માંગુ, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માંગુ. સૂકામાં સુવડાવે અને એને પોતે સુવડે, એનું નામ માં છે. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ કાંડે તલે સ્વાદ પોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહિતવાળી દયાળી જ માતું. સુતામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ કાંડે તલે સ્વાદ પોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહિતવાળી દયાળી જ માતું. મહાહિતવાળી દયાળી જ માતું. મહાહિતવાળી દયાળી જ માતું. મહાહિતવાળી દયાળી જ માતું. મારી માં અને બીજા વગેરેના માં. Such mesmerizing performance. આ નાના બાળકોનો